નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ-થરાદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે એક નવી પહેલનો પ્રારંભ થયો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ભાભર તાલુકાની કુવાડા પ્રાથમિક શાળા ખાતેથી આ પહેલ શરૂ કરાય છે. હવે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લેશે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વાવ-થરાદ જિલ્લા વહીવટીતંત્રના 100 જેટલા ક્લાસ 1 અને ક્લાસ 2 ના અધિકારીઓ દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લેશે. તેઓ બાળકો સાથે ભોજન કરશે અને શિક્ષણની ગુણવત્તા ચકાસી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યાહન ભોજનની ગુણવત્તા સુધારવાનો છે. આ ઉપરાંત શાળાના શૈક્ષણિક માળખા, ગુણવત્તા સુધારણા અને સુવિધાઓ અંગે પણ માર્ગદર્શક સૂચનાઓ મળી રહેશે. અધિકારીઓ બાળકોના કુપોષણ સહિત શાળાની અન્ય તમામ બાબતોનું મૂલ્યાંકન કરશે. વાવ-થરાદ જિલ્લામાં હાલ 1090 આંગણવાડીઓ અને 908 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. ભાભરના કુવાડાથી શરૂ થયેલી આ પહેલ આગામી સમયમાં જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સુધારા લાવવામાં મદદરૂપ થશે. આ પહેલનો પ્રારંભ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવોએ સ્વયં બાળકો સાથે ભોજન કરીને કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર JS પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, સહકારી આગેવાનો, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.